એ સત્પુરુષ પોતે પોતાના જીવનની અલૌકિક કળા એટલે કહેતા કે અલૌકિક સાધુતાના કારણે કરીને પણ કેટલા બધા જીવોને પોતાના મનની અંદર ઉદ્ભવતા સંશયોને પણ આવા ચરિત્ર કરીને ટાળી નાખે. જેમ ગુરજારીલાલ નંદા પોતે મજૂર મહાજનના પ્રમુખ હતા, પણ પછી ધીમે ધીમે જ્યારે શાસ્ત્રીજી મહારાજના યોગની અંદર આવ્યા અને ત્યારે તે વખતે એમના અંતરની અંદર બહુ જ એ પ્રમાણે મુમુક્ષુતા હતી. એટલે શાસ્ત્રીજી મહારાજ એમને વારંવાર પોતે કથા વાર્તા અને અક્ષર અને પુરુષોત્તમનો સિદ્ધાંત સમજાવતા. અને એમાં એમણે એક વખત એવો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મને છે ને ક્રોધ બહુ આવે છે અને એ ક્રોધ કેમ ટળે? ત્યારે શાસ્ત્રીજી મહારાજે પોતે કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કહ્યું છે કે ગમે ત્યારે આપણને આ પ્રકારનો ક્રોધ આવે ને તો તે વખતે એકાગ્ર થઈને ભગવાનનું સ્મરણ અને ભજન કરવું. એ કયા ભગવાન? તો કે જે મને આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા મળ્યા છે એ ભગવાનનું ભજન સ્મરણ કરીએ એટલે ધીરે ધીરે કરતા કરતા એ આવેલો ક્રોધનો ઉભરો શમી જાય. ત્યારે નંદાજીએ કહ્યું કે સ્વામી, ઘણી વખત તો ઘણી બધી પેનો પડી હોય ટેબલ ઉપર, તો એને હાથમાં લઈને તોડી નાખવાનું મન થાય અને તોડી નાખી પણ ઘણી છે. એટલે શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષને વિશે એમને પણ આ પ્રમાણે એમના વચનથી એમનામાં રહેલો જે અક્રોધ ટળ્યો હશે અને એટલે જ એમને લાગ્યું કે આ પૃથ્વી ઉપર ભગવાનનું પ્રગટપણું જો હોય તો કહેવાય છે કે આ શાસ્ત્રીજી મહારાજ દ્વારા છે. આવા અનંત પ્રસંગોને આપણે સમજીએ તો આપણને ખબર પડે કે ભગવાન પોતે સ્વયં સત્પુરુષ દ્વારા પ્રગટ છે. એટલે એમના જેટલા ચરિત્રો આપણે જોઈએ ને એની અંદર આપણને અનુભવ થાય કે જેમ દાખલા તરીકે આપણે જાણીએ એ પ્રમાણે ભાદરાની અંદર ભાદરા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની હતી અને તે વખતે ત્યાં આગળ ઉનાળાનો સમય એટલે પાણીની ભયંકર તંગી, નદીમાં પાણી નહીં. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજને પૂછ્યું કે બાબા, પાણી માટે શું કરવું? સ્વામી કે ત્યાં જાઓ, આપણો કૂવો છે અને એ કૂવાની અંદર પાણી કેટલું છે તપાસ કરો અને પછી જઈને નદીને સામે કિનારે એક આપણો કૂવો અત્યારે પણ ત્યાં છે, તો એ કૂવાની અંદર થોડુંક પાણી હતું અને થોડોક કંઈ ગાળ કાઢ્યો અને પછી યોગીજી મહારાજે આશીર્વાદ આપેલા કે એમાંથી પાણી લેજો એટલે આપણો સમય સારી રીતે પૂરો થઈ જશે. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે યુવકોના સાથ સહકારે આવડી મોટી ઊંડ નદી એની વચ્ચેથી પાઇપલાઇન નાખીને છેક પાણી ત્યાં વાડીએ પોતા ગામને પાદર પહોંચાડવું અઘરું કામ હતું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજને દ્રઢ વિશ્વાસ હતો અને એટલે જ એમણે કે બાપા બોલ્યા છે એટલે આપણે બીજું વિચારવાનું નહીં. અને પછી તો એ કૂવાની અંદર પાઇપલાઇન ઉતારી, નદીની અંદર ઉતારી અને એમાંય જ્યાં પાઇપલાઇન નાખવાની હોય ત્યાં ખાડો કરે તો રેતી પાછી ભેગી થઈ જાય. એટલે મહા મહેનતે કરીને આ પ્રમાણે કહેવાય છે કે ભાદરાના ઉત્સવની અંદર પાણી, મીઠું પાણી એ ત્યાં આવ્યું અને ઉત્સવ યોગીજી મહારાજ આવ્યા અને ત્યાં આગળ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. 51 તોપોની સલામી દાજી બાપુએ પોતે અપાવી. બહુ ભવ્યતાપૂર્વક તે વખતે એ સમયની અંદર ભાદરામાં ઉત્સવ થયેલો. અને ત્યારે યોગીજી મહારાજની પ્રતિષ્ઠા કર્યા પછી બાપા પોતે નીકળ્યા અને ગાડી રોડ ઉપર ચડીને ત્યાં આ બાજુ કૂવામાં પાણી ખલાસ. ત્યારે આપણને ખબર પડે કે મોટા પુરુષ કેવી રીતે કરે.
કે એમનું ઐશ્વર્ય આપણને આવા સંજોગોની અંદર દર્શન થાય. યોગીજી મહારાજને પોતાને ભાદરા પ્રત્યે એટલો બધો અનહદ પ્રેમ હતો કે એ ભાદરાની અંદર આવું સરસ મંદિર અને અદ્ભુત મૂર્તિઓની પ્રતિષ્ઠા તે વખતે યોગીજી મહારાજે કરી. તો એમ આપણે આપણા જીવનની અંદર પણ આપણે જાણીએ છીએ કે અમને અખંડ ભગવાનને ધારણ કરી રાખ્યા છે, એટલે ગમે તેવા નાના મોટા પ્રશ્નો હોય તો પણ એનું નિરાકરણ આપણને સહેજે મળી જાય. એમાંના ઐશ્વર્ય અને ગુણોને આપણે યાદ કરીએ તો પણ આપણને અંતરની અંદર આનંદ આવે. કપુરામાં તારીખ 28 સપ્ટેમ્બરની સવારે 11 વાગ્યાના સમયે સુમનભાઈ ભક્તાના ઘેર સભા પ્રસંગ ચાલી રહેલો. તે વખતે રસાળ શૈલીમાં સરકાતા નારાયણ ભગતના પ્રવચનને માળા ફેરવતા સ્વામીશ્રી એટલી સ્વસ્થતાથી સાંભળી રહેલા કે તેઓના શરીરમાં વેગ પકડી રહેલા તાવને કોઈ કડી શક્યું નહીં. હદ બહારની સહનશીલતાને કારણે સ્વામીશ્રી દર્દ દુઃખને જણવા દેતા નહીં. તેથી રોગને તેઓના શરીરને કોતરવાનો મોકો મળી જતો. ધરતીના ઉદરમાં ઉછળતો લાવા વિસ્ફોટ થાય ત્યારે જ દેખાય તેમ સ્વામીશ્રીના શરીરમાં વકરી રહેલી બીમારી પણ વાત વળશે નહીં ત્યારે જ જણાતી. આજે કંઈક આવું જ બની રહેલું. છતાં સ્વામીશ્રી આશીર્વાદ ઉચ્ચાર્યા, જીવન શુદ્ધ જીવવું, પરોપકારી જીવન જીવવું. ગામની ઉન્નતિનું કારણ ધર્મ છે, ભગવાનમાં શ્રદ્ધા છે. પરંતુ આજના આશીર્વાદમાં તેઓનો સ્વર શિથિલ હતો. પ્રવચન કરતી વખતે જોવા મળતા હાથના લટકા મંદ હતા. તેને સ્વામીશ્રીની શારીરિક સ્થિતિની ચાડી ખાઈ દીધી. તરત જ સભા સમાપ્તિ ઘોષિત કરી દેવાઈને સઘળો સંઘ સડસડાટ વ્યારાના ઉતારે આવી પહોંચ્યો. અહીં તપાસ કરતા ખબર પડી કે સ્વામીશ્રીએ 101.5 ડિગ્રી તાવમાં ધગધગતા શરીરે અને નાડીના ધબકારા 120 ચાલી રહેલા તે સ્થિતિમાં આશીર્વાદ આપ્યા હતા. સૌ તેઓના આ દયા સ્નેહ અને આત્મનિષ્ઠાને નમી પડ્યા. પણ આ સમય અહોભાવ વ્યક્ત કરવાનો નહોતો, ઉપચાર કરવાનો હતો. તેથી સ્વામીશ્રીના શરીરે પોતા મૂકવા પડ્યા. યોગ્ય શક્ય ઔષધ આપવા લાગ્યું. સંતો શરીર દાબવા લાગ્યા. આ પરિસ્થિતિમાં સ્વામીશ્રી કંઈક બોલવા માંડ્યા. મુખની નજીક કાન રાખતા સંતોને જે શબ્દો સંભળાયા તે હતા, આપણે અચાનક નીકળી જવાનું થયું તે સુમનના બાપુજીને ખોટું તો નહીં લાગ્યું હોય ને? વળી સંભળાયું, મઢીવાળા મહેન્દ્રભાઈએ આપણને તેડાવવા ઘણી તૈયારી કરેલી, પણ આપણાથી જવાયું નહીં. સ્વતંત્રપણે પડખું ન ફરી શકાય એવા શરીરે સ્વામીશ્રી ભક્તોની ચિંતા કરી રહેલા. તેઓના શરીરમાં ચડેલો તાવ થર્મોમીટરથી માપી શકાય તેવો હતો, પણ તેઓના હૃદયમાં ઉછળી રહેલો આ પ્રેમ ભાવ માપવાનું ગજું કોઈ યંત્ર તંત્ર પાસે નહોતું. ત્યાં જ સૌનું હૃદય ધબકારો ચૂકી જાય તેવા સ્વામીશ્રીના શબ્દો સંભળાયા. હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવ્યો. શરીરની શુદ્ધ ગુમાવી બેઠેલા સ્વામીશ્રીએ આ અવસ્થામાં પણ ઠાકોરજીને ભૂલ્યા નહોતા. શરીરમાં ગમે એટલો તાવ વધે તોય તેઓ માનવી પોતાના આત્માને ક્યાં ભૂલે છે? જ્યારે સ્વામીશ્રી તો પ્રીતિ રીત અતિ આચાર્ય હરિ આત્માથી અધિક કર્યા જેવા હતા. તેઓ ભગવાનને કેવી રીતે ભૂલે? તેના સંબંધવાળા ભક્તોને કેવી રીતે વિસરે? ઔષધ અને ઉપચારને કારણે સ્વામીશ્રીનો તાવ ધીરે ધીરે નોર્મલ થતો ચાલેલો. પણ સૌ માટે સ્વામીશ્રી ધીરે ધીરે અસામાન્ય થતા ગયેલા. જે સંજોગોમાં મનુષ્યને પોતાના શરીર સિવાયનું કંઈ સૂઝે નહીં, તે સમયે સ્વામીશ્રીને શરીર જ સંભાળતું નહોતું. તેઓ ફક્ત અને ભગવાનને અને ભક્તને જ સંભાળી રહેલા. તારીખ 29 સપ્ટેમ્બરના રોજ તેઓ વ્યારાથી સાંકરી પધાર્યા ત્યારે પણ આજ દર્શન સૌને થઈ રહ્યું. અહીં બારડોલીના ડોક્ટરે સ્વામીશ્રીના શરીરમાં કમળો લાગુ પડ્યાનું નિદાન કરતા સારવાર માટે આજે જ અમદાવાદ જવું તેવો મત સંતોએ પ્રગટ કર્યો. પરંતુ સ્વામીશ્રીએ કહ્યું, કાલે જઈએ. બાપા, પરિસ્થિતિ ગંભીર છે, માટે આજે પહોંચી જઈએ તો સારું. ત્યારે સ્વામીશ્રી બોલ્યા, પ્રભુને થાય કે આવ્યા ને ગયા, માટે રહેવું. વિહાળવાળાને પણ પૂજા કરવાની છે. કાલે રવિવાર છે, તો સુરતથી પણ હરિભક્તો આવશે. સંતો સ્વામીશ્રીના સ્વાસ્થ્યની ગણતરી રાખીને ચાલી રહેલા, જ્યારે સ્વામીશ્રી ભક્તોની ગણતરી રાખીને. તેથી નિર્ણય આજે નહીં પણ બીજે દિવસે નીકળવાનો જ થયો. તેઓના આવા હેત ક્યું હૈયું વિસરી શકે? અમદાવાદ જવા અંગેનો નિર્ણય લેવા બાદ આરંભમાં પધારી રહેલા સ્વામીશ્રી પુરાણો પ્રસંગ સંભાળતા કહ્યું કે 35 વર્ષ પહેલા મને કમળો થયેલો. આટલા દરા શરૂઆત થયેલી ત્યારે શાસ્ત્રીજી મહારાજે મને
ભાદરણ વૈદ્યની દવા કરાવવા મોકલેલો. ત્યાં મહિના સુધી કમળો ચાલેલો. આંખ પીળી, થૂક પીળું આવે, લીટ પીળું, પેશાબ, ઝાડો પણ તેવો જ. એવું ભયંકર હતું, છતાંય કશું થયું નહીં. આ બીમારીની સાથે છેલ્લા અઠવાડિયાથી સ્વામીશ્રીને દાંત દાઢ પણ દુખતા હતા. તેની ચિકિત્સા માટે 1 ઓક્ટોબરના રોજ દંતવૈદ્ય શ્રી લાભશંકરભાઈ આવી પહોંચ્યા. ત્યારે તેઓનો પરિચય કરાવતા સ્વામીશ્રીએ કહ્યું, મારે લાભુભાઈ સાથે 30 વર્ષથી ઓળખાણ. હું સારંગપુરમાં કોઠારી હતો ત્યારે તેઓ આનંદ પ્રસાદ મહારાજના દાંત પાડવા આવેલા. ત્યારે હકાભાઈએ ઓળખાણ કરાવેલી. આ ઓળખાણથી અહોભાવ અનુભવતા વૈદ્ય સ્વામીશ્રીની જમણી બાજુની દાઢ અને 2 દાંતમાં સડો હોવાથી તે કાઢી નાખ્યા. અંદર ખરેલું પરવું અને ખરાબ લોહી પણ દબાવીને દૂર કર્યા. તે વખતે આ વૈદ્ય બોલી ગયા, આટલી પીડા તો એક સ્વામીશ્રી જ વેઠી શકે. આત્મારૂપ જાણ્યું આપનું માની વર્તતા સ્વામીશ્રીની સારવાર માટે આવેલા કોઈ પણ વૈદ્ય તબીબ તેઓની દેહાતીત સ્થિતિથી પ્રભાવિત થયા વિના રહ્યા નહોતા.